તો રાજ્યમાં અગ્નિ જેવી ગરમી વચ્ચે હવે રાહતના સંકેત જોવા મળ્યા। એક તરફ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને બીજી તરફ હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની આગાહી કરી છે। સાથે દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને આખી સ્થિતિ પર નજર કરીએ આ રિપોર્ટમાં। રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે અને આ સ્થિતિની વચ્ચે મળી રહ્યા છે રાહતના સમાચાર। રાજ્યમાં ઘટશે તાપમાનનો પારો, પ્રચંડ ગરમીથી મળશે રાહત। અમદાવાદમાં રહેશે 43 ડિગ્રી તાપમાન। રાજ્યમાં ગરમીથી હવે આંશિક રાહત મળવાની શક્યતા છે, કારણ કે આવતીકાલથી તાપમાનમાં ઘટાડો આવી શકે। ભેજવાળા પવનો ફૂંકાતા ગરમીનો પ્રભાવ થોડો ઓછો અનુભવાશે। મહત્તમ તાપમાન આશરે 43 ડિગ્રી સુધી રહી શકે છે, જ્યારે તાપમાનમાં 1 થી 2 डिग्री सामान्य घटाड़ो नोंधाई सके छे। आज का जो वेदर फोरकास्ट अगले 7 दिन के लिए 29 अप्रैल से लेकर 5 मई तक मौसम आमतौर पर शुष्क रहेंगे और जो उच्च अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। अमदावादમાં આવનારા 2 થી 3 દિવસ સુધી 43 ડિગ્રી તાપમાન સ્થિર રહી શકે। જો કે દીવ, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં ઉકળાટનું પ્રમાણ વધુ રહેશે। આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। રાજકોટમાં જોવા મળી ગરમીની અસર। 43 ડિગ્રી તાપમાનમાં શેકાયું રાજકોટ। શહેરમાં કાળઝાળ ગરમીની અસર જોવા મળી, જેના કારણે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ બન્યો। આજે પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહ્યું। ગરમીથી બચવા માટે લોકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે। બપોર થતાની સાથે જ રાજકોટમાં એક કર્ફ્યુ જેવો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે કે ટ્રાફિકથી ધમધમતો રાજકોટનો હાર્દ સમાના રોડ છે, પરંતુ વાહનોની પાંખી હાજરી છે તે જોવા મળી રહી છે। આજે રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જેટલું નોંધાયું છે। આ તો વાત થઈ રાજ્યની। હવે વાત કરીએ દેશના અન્ય રાજ્યોની। હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી। 13 રાજ્યોમાં વરસાદની ચેતવણી। ભારે પવન સાથે પડી શકે વરસાદ। ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીનો સામનો કરી રહેલા લોકોને હવે રાહત મળવાની શક્યતા છે। 2 દિવસ દરમિયાન હવામાન વિભાગે 13 રાજ્યોમાં આંધી સાથે વરસાદનું એલર્ટ આપ્યું છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે। હવામાન વિભાગે ઉત્તરથી લઈને ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, उत्तराखंड, बिहार, झारखंड, अरुणाचल प्रदेश, आसाम, मेघालय, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा में वरसादनी चेतवणी अपाई है। साथ ज पवननी गति 60 થી 70 किलोमीटर प्रति कलाकनी रही शके छे। वातावरणमां आवी रह्यो छे बदलाव। वातावरणमां सतत बदलाव आवी रह्या छे। वारंवार वेस्टर्न डिस्टर्बन्सने कारणे कमोसमी वरसाद थई रह्यो छे। आ वखते एक पश्चिमी विक्षेप ऊभुं थयुं छे, जेना कारणे वरसादनी शक्यता जोवा मळी छे। हिमाचल प्रदेशमां ओलावृष्टिनी आगाही। हिमाचल प्रदेशना शिमलाना कांगड़ा, कुल्लू, मंडी अने शिमलामां ऑरेंज एलर्ट अपायुं छे। 4 मे सुधी हिमाचलमां वरसाद थई शके छे। ओलावृष्टिनी साथे वीजળી પડે તેવું ચિંતાજનક વાતાવરણ બની શકે છે। દિલ્હીવાસીઓને ગરમીથી રાહત। દિલ્હી એનસીઆર માટે રાહત આપનારી બાબત છે। 2 દિવસ દરમિયાન વાદળોથી છવાયેલું આકાશ રહેવાનું છે। વરસાદની આગાહીને કારણે ગરમીનો પારો ગગડી શકે
અને 37 ડિગ્રી સુધી આવી શકે, જ્યારે 30 એપ્રિલ ગરમીનો પારો 36 ડિગ્રી સુધી રહી શકે છે. 30મી તારીખે પણ વાદળોની ગર્જના થઈ શકે છે. તો એક તરફ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની આશા છે અને બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને તેજ પવન ફૂંકાવાની પણ આગાહી છે. હવામાનમાં આવી રહેલા બદલાવ વચ્ચે સાવચેતી રાખવી પણ એટલું જ જરૂરી બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, TV9.